રસ્તામાં થઈ ગયું છે જોરદાર એક્સિડન્ટ. જો તમે અહીંયા જોરદાર બબાર હાલે છે. રસ્તામાં થઈ ગયું છે જોરદાર એક્સિડન્ટ. જો તમે સ્વિફ્ટ ને અટકી કાઢી ગઈ છે. બે એક્સિડન્ટ થયું છે જોરદાર. આ બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. જોવો જોવો પાર્થભાઈ, જોશીભાઈ, હિરેનભાઈ, માણસો થઈ ગયું છે ભેગું ફૂલ મોટા પાયે. નહીં જુઓ તમે એક્સિડન્ટ થયું. જુઓ ગોબા પડી ગયા. પાર્કિંગ કરતા નતા આવડતી ભાઈને. અરે કાઢતા તો આગળ એ અડી ગઈ છે થોડીક. સિક્યુરિટી વાળા ભાગતા જો પાર્થભાઈ ઠેકીને ગયા છે. પાર્થભાઈ ફૂલ મદદ કરે છે. જોવો તમે આ ગાડી ઊંચી કરવાની વાત ચાલે છે. જો ચારે કોરથી અડાડી દીધી છે ગાડી. બધા તમે એકલાથી નહીં થાય. તો બધા ભેગા થશે. પાર્થભાઈ જો ફૂલ મદદ કરે છે. થઈ ગયો ભાઈ હલ્લી હલ્લી. ના ના નીકળી જાય હવે. એલા નીકળી જાય. વાહ ભાઈ વાહ. આવડશે કે તમને? કપાવો પાર્થભાઈ. સમજો સમજો આ સાઈડ રેડી જા. ના ના નહીં અડે. જવા જો. જવા જો. તમે દાદાના ઘાંઘા કરી દીધા. જવા જો. આવો જો આમ જો આગળ આવો જો. જાવો જો બસ. હવે ફોલ મારી જો ફોલ. હવે નીકળી જાય. આવો જો હવે આગળ જાવો જો આગળ. ના ના જવા જો વાહે થોડી. ફોલ મારી જો. જોયું? જવા જો રિવર્સ. જવા જો ને વાહે જાય એમ છે વાહે. દાદા કોઈનું માનતા નથી પાર્થભાઈ સિવાય. બસ નીકળી જાય. કાપી નાખો ફૂલ કાપી નાખો. નીકળી જાય પાર્થભાઈ. નીકળી જાય. રિવર્સ માં કાઢવો નહીં લાગે. હા એની માથે ચડી જાય તો વાંધો નહીં. જાવ જો તો અવાજ આવશે. જાવ જો. બસ તો વાહ પાર્થભાઈ વાહ. ફાઇનલી જો પાર્થભાઈ ન હોત ને તો ગાડી નો નીકળે. ફાઇનલી પાર્થભાઈ ગાડી કાઢી દીધી છે. જોવા તમે ખૂબ ખૂબ અભિનંદન. અને પદ્મશ્રી, પદ્મભૂષણ જે કઈ એવોર્ડ હોય બધા આપી દેવાના છે ને. સ્વીપ ને તો માની કે કાલ નવી લેવા જવાની છે.
જય હો જય હો. લઈ લે તો લઈ ગઈ. આ ભાઈ ડ્રાઈવર છે, એ ભાઈથી નીકળી પરસેવો જાય. વળી ગયો ભાઈ ને. એમનું જે ભાઈ કોઈ કંડક્ટર નહોતું કહેવાય. તમારા વારી રોજ છે ને એક્ટિવા લઈને આવે છે આજ બપોરે એને કોઈ અડે એવું નહીં. આ ગાડી લઈને આવે છે ને એને એમ વાંક જ છે જે હોય એ પડ્યો ને એવું નથી એ ભાઈ ગાડી બરોબર લીધી પણ કાપવાનો જે રણ હતો ને એ પેલા આમ લઈ લીધા આમ ને બદલે સીધો આમ લઈ લીધા ગાડી વાલે કા આવી રીતે મૂકીને ઉઈ ગયો. અમારું નામ આપી દેજો कस्टमर गाड़ी घुमाने घुमाने दे सकते ભાઈ તમારા મારા કહે ને ફોન કરો તો તમે તો હાથમાં પાડે હશે હમ. હવે હું કામ હવે કઈ કામ નથી હવે ભલે ને હવામાં આવે તો હવે કે છે સોરી એ તો એ જ હોય બીજું કઈ નહીં સોરી એમ બોલ બોલ બસ એટલે એ હાથમાં પાડે થી કરવાનો આ મોકલો પેલા ગાડા હાથમાં પાડે ચાવી લઈ હવે બીજી ગાડી તો લાગે આને ધકે સ્કૂલમાં જઈ ગોધ્યા રાખે હાલો પટભાઈ તો चा पीवानी હાલો ભાઈ ના ચા હવે છે કે બીજી ગાડી કાઢવાની તો નોકરી પાટભાઈ નોકરીએ રહેવું છે. મારે નોકરી ગાડીઓ કાઢવામાં સિક્યુરિટીમાં રહેવું હોય તો તારે નોકરી મારે આપણે યાર ચા પીવાની છે આપણે કાકા એ તો પાટભાઈ ગાડીના માણીગર આપણે તો ભાઈ મદદ કરી બધાને યાર હવે ચા પીવા બેસી ગયા છે. તો ગાડી કાઢીને પાટભાઈ થાકી ગયા હતા. આખરે ચા પીવડાવી દીધી છે. હિરેનભાઈને ચા પીવડાવી દીધી છે, પાટભાઈને ચા પીવડાવી દીધી છે અને હું ચા પી લઉં. ફાઇનલી જોશીભાઈની કોફી બને છે. તો શું કહેશો હિરેનભાઈ પાટભાઈની આજે શું કહેવાય કોફી આવી ગઈ છે જોશીભાઈની. તો આ ઐતિહાસિક જે સ્વિફ્ટ નવી છે જે સેવા ધર્મ છે એ સેવા પરમો ધર્મ એવું કહીશ ને, તમારે કાં કોકની હલવાણી હોય તો કાઢી નાખે. પણ એની અત્યારે હલવાનેલી છે 2 દિવસ. હા, અમારી ગાડી હલવાણી પાટભાઈની ગાડી 2 દિવસથી ડિલિવરી મળતી નથી. હજી કાલ મળવાની હતી, પછી એને આજનું કીધું, હવે આજે નહીં મળે. હવે હલવાણી સ્વિફ્ટ હલવાની, એક આજે- અહીંયા સ્વિફ્ટ હલવાની હતી, સ્વિફ્ટ જ હતી. એટલે સ્વિફ્ટ લેવામાં ધ્યાન રાખજો તમે લોકો. આ વિડીયોનું ટાઇટલ સ્વિફ્ટ હલવાણી એવું રાખવામાં આવશે. પાટભાઈની અપાર મહેનત બાદ સ્વિફ્ટનું આગમન ને એવા બધા ઘણા બધા ઓલા કહે ને નવું પિક્ચર બનાવે ત્યારે ટાઇટલો બધા ગોતતા હોય, નામ હું રાખું હું નહીં, બરોબર ને. રોડ ઉપર સ્વિફ્ટ હલવાણી, અમદાવાદમાં સ્વિફ્ટ હલવાણી. આવા 2-3 છે. અને હિરેનભાઈનું પિક્ચર આવવાનું છે દાંતરડું. હા, એ પ્લાન છે આપણે ભવિષ્યમાં સારા એક્ટરની જરૂર છે. એક્ટિંગમાં હું હાલી નાનું હું વ્લોગર છું, સાઈડ રોલ તો મને મળી જાય. પાટભાઈને યાર અચાનક આમાં બધું યાર હોય ને તમે આવું કરતા હો ને પાટભાઈ ત્યારે ગાડી ગાડી આવે ને એટલે તારો વારો સ્વિફ્ટની માથે વિઘન છે અમદાવાદમાં, જોયું તમે? હે અહીંયા સ્વિફ્ટ હલવાની, તમારી ટ્રેન દીધા સ્વિફ્ટ હલવાની. જોશીભાઈની ગાડી આવી ગઈ જોયું આપણામાં ધ્યાન જ નથી દેતા એ જો આમ માથે પંખીડા જોવે છે. એમ નહીં એટલે એને ટૂંકમાં શું છે કે વાંધો નહીં ભાઈ મારી ગાડી તો આવી ગઈ માય જાય કે આ બધાને ખાવું એને એવું ઓફર કરી છે પિન્ટુભાઈ કે ફોનમાં વાતે ન કરી જોયું એમની એને એવી ઓફર કરી છે કે મારી ગાડી લેતા જાઓ, તમારી અહીં મૂકતા જાઓ. કરવું છે? હાલો ભાઈ, તમારી ગાડી અહીં મૂકતા જાઓ. મારી તો સસ્તી પડશે જવામાં. હા સીએનજી રહી ને. હું સીએનજી ગાડી જ નથી આપતો હે? હું સીએનજી ગાડી ચલાવતો જ નથી. કાઢી નાખીએ આપણે. સીએનજી પેટ્રોલ ભરાય છે. જો ટાંકો ભલે પડ્યો સીએનજી. ગાડી તો સીએનજી કહેવાય ને દાદા અહીંયા જોરદાર બબાર હાલે છે. વેગેનાર વર્સસ સ્વિફ્ટ VXI કે LXI ZXI ટોપ મોડલ, ઓલી ડિસ્પ્લે વાળું, ઓલી દેખાય ને એવી ડિસ્પ્લે વાળું, આવી ડિસ્પ્લે આવશે મોટી જબર સ્વિફ્ટમાં. ના હિરેનભાઈ અહીંયા પાછી દુકાન ખોલીને બેસી ગયા છે. તો ફાઇનલી હવે જો બધા રોડ ઠેકે છે, ગાડી સ્વિફ્ટ નીકળી ગઈ છે. સ્વિફ્ટનું મિશન પાર થઈ ગયું છે ને, આ બધા હવે રોડ ઠેકીને જો BRTSમાં કીડા છે. બે બધું જોઈને આવી જાવ. પાર્થભાઈ એ જે મિશન પાર પાડી દીધું છે ને,
જોવો તમે ફટાફટ હે હા મેલો છે તો ફાઇનલી પાર્થભાઈ તમારું જે આ મિશન પાર પડ્યું છે ને એ વિશે 2 શબ્દ કયો ખાલી. હવે હેરાન થઈ ગયો છું, પણ હવે કૌશિકભાઈ ને બધા ભાઈબંધો છે એટલે એક નાચ તો ગમે એમ કરીને અમે ક્યાંય લેવું, પણ કાલે 11 વાગ્યા આપણે મળીએ બ્લોકમાં, જે ગાડીની ડિલિવરી સમયે કૌશિકભાઈ જ્યારે અત્યારે અચાનક એક સ્વિફ્ટનું એક્સિડન્ટ થઈ ગયું છે ને અમે બેઠા હતા અહીંયા અને જોયું ને અમે અચાનક સેવા ભાવી તો અમારા પાર્થભાઈ છે જ પહોંચી ગયા સીધા અને સ્વિફ્ટને કઢાવીને મિશન પાર કર્યું અને બહુ આનંદ છો. આવો વ્લોગ જો તમને અચાનક વ્લોગ આ ગમ્યો હોય લાઈક તો તમે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મારા ભાઈની ચેનલમાં બધા વિડીયો શેર કરજો અને વધારે શેર કરજો.